वडोदरा शहर के अकोटा इलाके से ये खबर सामने आ रही है, जहां पर वडोदरा शहर कांग्रेस समिति की ओर से आज जन आक्रोश रैली निकाली गई थी। दरअसल अकोटा मुजमहुड़ा रोड पर काफी वक्त से काफी ज्यादा बड़े बड़े गड्ढे पड़ रहे हैं। इसी के विरोध में वडोदरा शहर कांग्रेस समिति की ओर से ये जन आक्रोश रैली निकाली गई थी। वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी की अगुवाई में ये रैली निकली थी। तब आपको बता दें कि भारतीय जनता पार्टी के शासन के खिलाफ प्ले कार्ड लिए, बैनर लिए, सूत्रोच्चार करते हुए कांग्रेस पार्टी के अग्रणी और कार्यकर इस रैली में शामिल हुए थे। वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी के साथ साथ विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव और साथ ही कांग्रेस के अन्य कई अग्रणी और कार्यकर इस दौरान मौजूद रहे थे और उनकी ओर से भारतीय जनता पार्टी के खिलाफ जमकर इस जन आक्रोश रैली के तहत विरोध जताया गया था। दरअसल बार बार लाखों करोड़ों रुपयों का खर्च किया जाता है, लेकिन उसके बावजूद भी इस इलाके में किसी पर्टिकुलर सड़क पर बार बार गड्ढे पड़ जाते हैं, जिसकी वजह से इस सड़क को बंद करवाना पड़ता है। ये अकोटा मुजमहुड़ा की ओर जाने वाली सड़क है, जहां पर काफ़ी ज़्यादा गड्ढे पड़े रहते हैं, जिसकी वजह से न सिर्फ वहां के स्थानीयों को बल्कि दुकानदारों को भी काफ़ी दिक्कतों का सामना करना पड़ रहा है। ऐसे में इस मामले के मद्देनज़र भारतीय जनता पार्टी पर कई प्रहार करते हुए वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी की अगुवाई में ये जन आक्रोश रैली निकाली गई थी। આ વડોદરા શહેર એ સર સયાજીરાવ ગાયકવાડની સંસ્કારી નગરી, શિક્ષણ નગરી, ધર્મની નગરી અને સુંદર નગરી હતી, સ્વચ્છ નગરી હતી। આ ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનની અંદર જે સર સયાજીરાવ ગાયકવાડજીએ દીર્ઘદ્રષ્ટા હતા, એમણે જે નામો આપેલા એમના શાસનના નામો એને ભૂલીને હવે ભુવા નગરી, ખાડોદરા નગરી, મચ્છર નગરી, ઉભરાતી ગટરોની નગરી, ગંદા પાણીની નગરી અને હવે પૂરની નગરી પણ બની ગઈ। ત્યારે અમે આ જે જન આક્રોશ રેલી કાઢીને આજથી શરૂઆત કરી છે। વડોદરા શહેરના લોકોને જણાવવા માંગીએ છીએ કે તમારા વેરાનું વળતર તમે હવે માંગો। 30 વર્ષથી તમે શું જોયું? વડોદરા શહેરના નાગરિકોને 30 વર્ષથી શું મળ્યું? 2 ટાઈમ પાણી હતું તો 1 ટાઈમ કરી દીધું। સ્વચ્છતા તો જાહેર માર્ગો પર જ થાય છે। આંતરિક સ્વચ્છતા બંધ કરી દીધી। સ્વચ્છતાના નામે ટેક્સ ઉઘરાવવાના ચાલુ કરી દીધા। પાણી તો પાણી ચોખ્ખું નથી મળતું, ગટરો ઉભરાય છે। તો વડોદરા શહેરના નાગરિકોને અમે અપીલ કરીએ છીએ અને આ વખતે વડોદરા શહેરના નાગરિકો એમના વેરાનું વળતર માંગવાના છે અને ચોક્કસ પરિવર્તનનો માહોલ આજે ફૂંકાઈ ચૂક્યો છે। વોર્ડ નંબર 12માંથી શરૂઆત કરી છે। ભુવા રોડ આ નામ પડી ગયું, એટલા મોટા ભુવા પડ્યા। અમારા રાકેશભાઈ છે, અમારા ચિરાગભાઈ છે, રોજે રોજ એ આને ઉજાગર કરે છે। ત્યારે વડોદરા શહેરની જનતા આ વિશે જાગૃત બને અને આગામી ઇલેક્શનમાં આનો જવાબ આપે એવી હું અપેક્ષા રાખું છું। તંત્ર તો જાગે છે। જો ગઈકાલે જે અહીંયા ભુવાનું એ હતું તો જેવો કોંગ્રેસે મેસેજ મૂક્યો ને એવું તરત જ એમણે આ બધું પૂરવું પડ્યું। એટલે તંત્રને તો કોંગ્રેસ એક્શનમાં આવે છે ને ત્યારે રિએક્શન આપવું પડે છે, બરાબર। અને કોંગ્રેસ છે ને, કોંગ્રેસ એ છેક સુધી એક્શન મોડમાં રહેશે અને રિએક્શન રાત દાડો લેવાનું છે કોર્પોરેશનના સત્તાધીશો જોડે અને વહીવટી તંત્ર જોડે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।